સચિનના સીએનજીના ભાવમાં વધારાને કારણે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા। રિક્ષાઓ રોકીને હટાવવામાં આવતા મુસાફરો ફસાયા હતા। મળતી માહિતી મુજબ સચિનમાં ઓટો રિક્ષા ચાલકોએ સીએનજીના ભાવમાં વધારાનો વિરોધ કરવા માટે 2 જૂનની સવારે એટલે કે આજે સચિન 4 રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી। સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, જેના કારણે સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધીની પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। આ હડતાળ દરમિયાન સૌથી આઘાતજનક ઘટના એ હતી કે સાથી રિક્ષા ચાલકો જેઓ હડતાળનો ભાગ ન હતા અને મુસાફરો સાથે પસાર થઈ રહ્યા હતા, તેમને વિરોધીઓએ રસ્તાની વચ્ચે જ રોકી દીધા। તેમની રિક્ષામાં સવાર મુસાફરોને તેમના ઓટોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। मेरा नाम गोपाल जगन भोई है। 2026 से पूरा भाव गैस का भाव बढ़ गया है बराबर, और प्लस दो रुपया करते आज 86 रुपया का भाव हो गया है। तो हम लोगों की एक ही मांग है, 5 से 10 रुपया बढ़ाने की मांग है, बाकी किसी को तकलीफ देना नहीं चाहते। लोकल भाड़ा कितना था यहाँ? लोकल भाड़ा 10 रुपया था, मैक्सिमम 15 रुपया चाहिए। जो हम लोग दरवाजा 30 रुपये में ले जाते 12-13 किलोमीटर, तो हम लोगों को 40 रुपया चाहिए। और प्लस उसमें 10 से 12 सिग्नल हम लोगों को मिलते हैं, उसमें हम लोगों को 15 से 20 मिनट चला जाता है।